નમસ્કાર મિત્રો, વિસાવદરની પેટા ચૂંટણીનું મતદાન થઈ ચૂક્યું છે. હવે લોકોની નજર પરિણામ પર છે. લોકો એ વિચારી રહ્યા છે કે શું ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે કે પછી કિરીટ પટેલ જીતી રહ્યા છે. એક વર્ગ છે કે જે સતત કહેતો રહ્યો છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા 101% જીતે છે, જ્યારે કેટલાય લોકો તેવું પણ કહે છે નહીં, આ વાતમાં હજુ પણ ભૂલ છે અથવા તો વહેલા છે, કારણ કે કિરીટ પટેલ અને ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરી હતી. અમારો એક પ્રયત્ન છે કે અમે ત્યાંના સ્થાનિકો સાથે વાત કરીએ, સ્થાનિક પત્રકારો સાથે વાત કરીએ, આપના સુધી એમની વાત પહોંચાડીએ. કદાચ એક બે એવી વાત નીકળી જાય કે જે સાચી પડે અને ખરા અર્થમાં તે પાક્કું એનાલિસિસ હોય. આપણી સાથે રેનીશભાઈ જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, ત્યાંના સ્થિતિના જાણકાર છે, ભેસાણના છે. આપનું સ્વાગત છે રેનીશભાઈ. નમસ્કાર ધાર્મિકભાઈ. રેનીશભાઈ, પહેલા તો એ કહો, શું ચાલી રહ્યું છે વિસાવદરમાં? બસ હવે પરિણામને 24 કલાકથી થોડો વધારે સમય બાકી છે, શું જુઓ છો? બસ વિસાવદર વિધાનસભાની ચૂંટણીનું મતદાન ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્ણ માહોલમાં 19 તારીખે પૂર્ણ થયું. જે રીકાઉન્ટિંગ માટેની જે વાત હતી એ આજે નવા વાઘણિયા અને માલીડા આ બૂથનું પુનઃ મતદાન પણ આજે પૂર્ણ થઈ ગયું છે. અને હવે આ વિસ્તારના લોકો, રાજકીય વિશ્લેષકો, રાજકારણની સાથે જોડાયેલા દરેક પક્ષના કાર્યકર્તાઓ, મતદારો આતુરતાપૂર્વક રાહ જોવે છે કે હવે ક્યારે પરિણામ આવે અને શું થાય. કારણ કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી અમારા માટે સૌ પ્રથમ વખત એક રસાકસી ભરી ચૂંટણી બની ગઈ હતી. આખા ગુજરાતની નજર આ વિસાવદર બેઠક ઉપર હતી અને અમારા મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ચૂંટણીની સાથે જોડાયેલા હતા. અને જે કઈ નિર્ણય આ વિસ્તારના લોકો લેશે એ સમજી વિચારી અને જે યોગ્ય હશે વિસ્તારના હિત માટે કે આખા રાષ્ટ્રના હિત માટે એ પ્રકારેનો નિર્ણય આ વિસ્તારની જનતા લેશે. પણ હવે આપણે 23 તારીખે આખો માહોલ શું છે આપણે ખબર પડશે ધાર્મિકભાઈ. રેનીશભાઈ, એક વાત કહો કે તમે ભેસાણમાં શું જુઓ છો? કારણ કે ભેસાણમાં ત્રણેય પક્ષે મહેનત કરીને પાછા નીતિનભાઈ ભેસાણથી આવે છે, શું જુઓ છો? હા, ભેસાણ નીતિનભાઈ રાણપરિયા કોંગ્રેસના ઉમેદવાર પ્રોપર અમારે ભેસાણના છે, ભેસાણ તાલુકાના છે. એક વખત પોતે પણ જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા હતા. પણ કહેવાય કે ખાસ જે માહોલ હતો એ કોંગ્રેસનો અહીંયા માહોલ નહોતો. નીતિનભાઈ સ્થાનિક ઉમેદવાર હતા, વાત સાચી છે. અને નીતિનભાઈ વ્યક્તિ તરીકે પણ ખૂબ સારા છે. ગ્રાઉન્ડ લેવલનું એમનું બધું સામાજિક કાર્ય રહ્યું છે, રાજકારણ પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર એવો કરે છે. પણ જે આ વખતે સ્થાનિકનો મુદ્દો આ વિસ્તારમાં નહોતો ચર્ચાતો. આ વખતની જે ચૂંટણી છે એ અમારે લાયકાત ના મુદ્દે ચૂંટણી લડાતી હતી કે કયો ઉમેદવાર લાયક છે, કયો પક્ષ લાયક છે, એ મુદ્દા ઉપર આખી ચૂંટણી લડાતી હતી અને ઉમેદવારોની લાયકાત જોવામાં આવતી હતી. કારણ કે નીતિનભાઈ રાણપરિયા સ્થાનિક ઉમેદવાર છે, તો જો સ્થાનિકના મુદ્દે ચૂંટણી લડાતી હોત કે સ્થાનિકનો મુદ્દો લોકોએ જોયો હોય તો આમ આદમી પાર્ટીનો કે ભાજપનો માહોલ જ ન હોવો જોઈએ ને. આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે ગોપાલભાઈ, એ પણ બાળના છે. કિરીટભાઈનું કાર્યક્ષેત્ર લાંબા સમયથી જુનાગઢ છે અને પોતે તાલાળા તાલુકાના છે, પણ એમની જન્મભૂમિ, પણ એમનું કાર્યક્ષેત્ર 16 વર્ષથી જુનાગઢ છે. પણ વિસાવદર વિધાનસભાના કનેક્શન સાથે જોડાયેલ નથી. એમનું કિરીટભાઈ પટેલનું મતદાન છે અત્યારે વિસાવદર વિધાનસભામાં જ છે. એટલે તો આ ચૂંટણી મતલબ કે કોઈ સ્થાનિક ના ઉમેદવાર જોવામાં નહોતા આવતા, લાયકાત જોવામાં આવતી હતી. એટલા માટે ભાજપ અને આમ આદમી પાર્ટી એ બેની વચ્ચે લડાઈ હતી. હા, નીતિનભાઈ લડાઈ ભલે બે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે હતી, પણ કડી એ તો કોંગ્રેસ જ હતી. કારણ કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે ભાજપના ઉમેદવાર એની જીતનો આધાર એ કોંગ્રેસના ઉમેદવાર ઉપર રહેલો છે. કોંગ્રેસ કેટલા વોટ લઈ જાય છે એના ઉપર થી આખી હાર જીત નક્કી થાય એવું છે. એટલે ભલે તમે શું માનો છો નીતિનભાઈ કેટલા મત લઈને જશે?
હા, નીતિનભાઈ શરૂઆતમાં જ્યારે કોંગ્રેસ આક્રમકતા સાથે એમણે આ શરૂઆત કરેલી હતી પ્રચાર અને પ્રસારની, જે રીતે અહીંયા શક્તિસિંહ ગોહિલે આખી કમાન સંભાળી હતી, પછી આપણે ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે એમને પ્રભારી બનાવવામાં આવ્યા હતા, અને પ્રદેશના નેતાઓની ફોજ અહીંયા ઉતારવામાં આવેલી હતી. કોંગ્રેસ દ્વારા પણ ખૂબ મહેનત કરવામાં આવેલી હતી, પણ જે રીતે આપણે જોઈએ ને એવી રીતે કઈ ગાયજા મેં વરખા નહીં, ગાયજા મેં વરસા નહીં. છેલ્લા દિવસોની અંદર શરૂઆતમાં એમની કોંગ્રેસની શરૂઆત ખૂબ સારી હતી, પણ છેલ્લા દિવસોમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ખૂબ મંદ ગતિમાં કામ કરતી હતી, એટલે કઈ ખાસ વોટ લઈ નહીં જાય. પણ મારી દ્રષ્ટિએ મને એવું ગયા વખત જે કરશનભાઈ વાટોદરીએ 16,000 મત લીધા હતા અને નીતિનભાઈ 10 થી 15,000 મત મળે એવું મને લાગે છે. જો નીતિનભાઈ 20,000 થી ઉપર મત લઈ જાય તો એનો સીધો ફાયદો ભાજપને મળી શકે એમ હતો, અને ભાજપના ઉમેદવાર ચૂંટાઈ જાય એ નક્કી આપણે ગણી શકીએ. જો 25,000 વોટ લઈ ગયા હોત તો, પણ એ 10 થી 15,000 વોટ નીતિનભાઈને મળી શકે એમ છે. એટલે ભાજપ અને કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી એ બંને વચ્ચે અત્યારે રસાકસી જેવો આખો માહોલ છે. એક વાત એ કહું કે સમગ્ર સ્થિતિ તમે જોઈ, કેટલા દિવસથી તમે અલગ અલગ ગામડે ફરી રહ્યા હશો, ખાસ કરી જિલ્લા પંચાયતનું શું ગણિત સામે આવી રહ્યું છે? અલગ અલગ જિલ્લા પંચાયતની સતત વાત, કારણ કે ભાજપે જિલ્લા પંચાયત પ્રમાણે લોકોને અને નેતાઓને મંત્રીઓને કામ આપ્યું હતું. શું જુઓ છો, કઈ જિલ્લા પંચાયત કઈ તરફ જઈ શકે? ભેસાણ તાલુકાની અંદર અમારે 2 જિલ્લા પંચાયત છે, એક ભેસાણ જિલ્લા પંચાયતની સીટ અને એક ચુડા જિલ્લા પંચાયતની સીટ. એવી જ રીતે જુનાગઢ જે ગ્રામ્ય મત વિસ્તાર છે એમાં વડાલ, બિલખા અને ડુંગરપુર આ 3 જિલ્લા પંચાયતોની સીટનો સમાવેશ થાય છે. અને વિસાવદર તાલુકાની અંદર કાલસારી, સરસઈ અને મોટી મોરપરી, એવી રીતે કુલ 8 જિલ્લા પંચાયતોની અહીંયા અમારે આ બેઠકો આવેલી છે. એ અલગ અલગ બેઠકોની અંદર અલગ અલગ પ્રકારનો માહોલ ચૂંટણી દરમિયાન જોવા મળતો હતો. ક્યાંક જયારે આમ આદમી પાર્ટીનું કોઈ બેઠક ઉપર વધારે જોર હોય તો એ અંતિમ દિવસોમાં એની ઉપર ભાજપે આખો કવર કરીને રસાકસીનો માહોલ બનાવ્યો હોય. કોઈ સીટ ઉપર ભાજપનું જ્યાં કહેવાય કે માહોલ હતો, ખૂબ સારું હતું પણ માહોલ, ત્યાં આમ આદમી પાર્ટીએ પણ પોતાનું પ્રચાર પ્રસાર અને એન કેન પ્રકારે એમણે ત્યાં પણ એનો માહોલ ઉભો કરવામાં એ સફળ રહ્યું હતું. એવી રીતે આખી ચૂંટણી દરમિયાન વાતાવરણની અંદર કહેવાય ને પલટો આવતો હતો, માહોલની અંદર ચડાવ ઉતાર બંને પક્ષો તરફ હતો. છેલ્લે સુધી શરૂઆતના સમયમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ્યારે ડિક્લેર થયા ત્યારે શરૂઆતના 2-3 દિવસ માહોલ ભાજપનો આમ આદમી પાર્ટીનો જળવાયેલો હતો, પણ 2-3 દિવસ પછી જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની જે ફોજ ગામડે ગામડે જે તૂટી પડી પ્રચાર માટે, પ્રદેશના નેતાઓ, રાજ્ય કક્ષાના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, દિગ્ગજ નેતાઓ આ વિસ્તારમાં જ્યારે ગામડે ગામડે ફરવા માંડ્યા ને એ પછી આખો માહોલ સમકક્ષ થઈ ગયો હતો. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી જે ગોપાલ ઇટાલિયા તરફે આખો માહોલ હતો એમાં એ ઘણા મતદારોને સમજાવવા માટે ભાજપ સફળ રહ્યું છે. છેલ્લા દિવસોમાં રસાકસીનો આખો માહોલ હતો. ધાર્મિકભાઈ, રેનીશભાઈ, કોઈ પર્ટિક્યુલર જિલ્લા પંચાયતની બેઠક કહી શકો કે આ બેઠક સીધી રીતે ભાજપ તરફ જઈ રહી છે કે આમ આદમી પાર્ટી તરફ જઈ રહી છે? ચુડા જિલ્લા પંચાયતની સીટ છે ત્યાં કદાચ ભારતીય જનતા પાર્ટીને સારી એવી લીડ નીકળે. ભેસાણની અંદર રસાકસીનો માહોલ છે, ચોક્કસ આપણે કહી ન શકીએ, પણ એવી રીતે બંને તરફી મતદાન તો થયું છે. આમ આદમી પાર્ટીના જે મતદારો છે ખુલીને મતદાન કરતા હતા, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના મતદારો છે સાયલેન્ટલી વોટ નાખતા હતા. મતદાન તો થયું જ છે બંને તરફી. ભેસાણ જિલ્લા પંચાયતની સીટમાં ચુડામાં ભાજપ તરફી થયું છે. કાલસારી બેઠક ની અંદર આમ આદમી પાર્ટી તરફી સારું મતદાન, ખાસું મતદાન છે. મોટી મોનોપરીમાં આમ આદમી પાર્ટી તરફી મતદાન છે. સરસઈની અંદર રસાકસીનો માહોલ છે. વડાલ જિલ્લા પંચાયત સીટના ગામડાઓ જે છે એમાં ભાજપનો માહોલ છે. પછી એવી જ રીતે ડુંગરપુર સીટ છે ત્યાં પણ ભાજપ તરફી મતદાન થયું છે. બિલખામાં રસાકસીનો માહોલ હતો બંને તરફી, ત્યાં કોંગ્રેસનું પણ સારું એવું મતદાન કોંગ્રેસ તરફી પણ થયું છે બિલખામાં. એટલે આવી રીતે
આખું આપણે જે ચિત્ર સ્પષ્ટ જે દર વખતની ચૂંટણીમાં અમે કહી શકતા હતા કે કોણ ઉમેદવાર જીતશે, એ આ વખતે કેવું ખૂબ અઘરું થઈ જાય છે. તમે સોશિયલ મીડિયાની અંદર માહોલ આપણે બધા જોઈએ છીએ, એ મુજબ આપણે બધાને એવું લાગે કે ભાઈ અહીંયા આખું આમ આદમી પાર્ટીનું જોર હતું. આમ આદમી પાર્ટીનું જોર તો હતું જ, પણ ભાજપનું સાયલેન્ટલી જે રીતે ભાજપે કામ કર્યું છે એ જોતા મને એવું લાગે છે કે બંને વચ્ચે કસમકસની લડાઈ થશે અને લીડ ખૂબ ટૂંકી હશે. જે કોઈ ઉમેદવાર જીતે એની લીડ નજીવી 1 થી 5,000 ની વચ્ચેની લીડ થી આ ચૂંટણીમાં ઉમેદવાર જીતશે. ધાર્મિકભાઈ, આમ તો તમે જુઓ કે જે કોઈ નેતા આવે ને કામ કરવા જ આવતા હોય, પણ તમને એવું લાગે છે કે કોઈ નેતા ભારતીય જનતા પાર્ટીનો ખેસ ફરીને ફરતા હોય પણ પછી અંતે નુકસાન કરે, અથવા તો ભાજપમાં હોય પણ અંતે નુકસાન કરે? એક જવાહર ચાવડાના નામની ચર્ચા છે કે ભલે ભાજપમાં હોય પણ કિરીટ પટેલ સાથે સારા સંબંધો નથી અને એમણે આમ આદમી પાર્ટી તરફ મતદાન કરાવ્યું. એક વર્ગ એવો છે એ કહે છે કે જેની ટિકિટ કપાઈ એ પણ નારાજ હતા, એ પછી હર્ષદભાઈ હોય કે પછી ભૂપતભાઈ હોય, એમનો પણ થોડો ડેન્ટ કિરીટભાઈને પડશે. તમે એવું માનો છો કે? હું તમને વાત કરું, જવાહરભાઈ ચાવડાની એવી ચર્ચા થાય છે કે જવાહર ચાવડા છે એ આહિર સમુદાયમાંથી આવે છે અને આહિરોના મત પણ આ વિસ્તારમાં ખાસા મતો છે. એટલે એવું એવું અત્યારે અહીં લોકોની અંદર જો ક્યાંય જવાહરભાઈ ચાવડા ખુલીને કે પોતે બહાર આવ્યા નથી. એ કોઈને પોતે રૂબરૂ ક્યાંય ગયા હોય કોઈ મતદારોને કહેવા માટે કે એના સમાજના કોઈની ઘરે, એવું કે આપણે બહાર નથી જોવા આપને મળ્યું. પણ એવી વાતો અત્યારે ચાલતી હતી કે આહિર સમાજની અંદર જવાહરભાઈનો એક મેસેજ ફરી ગયો છે કે તમારે આમ આદમી પાર્ટી તરફથી મતદાન કરવાનું છે. કારણ કે એક વખત અગાઉ જવાહરભાઈ જયારે માણાવદર બેઠક ઉપરથી જયારે લડતા હતા ત્યારે એમણે પણ એવો આક્ષેપ કરેલો છે અને એમણે ઉપર હાઈકમાન્ડ સુધી રજૂઆતો પણ કરેલી હતી. એ તો બધું જગ જાહેર છે કે ભાઈ કિરીટભાઈ પટેલ ને એમના જે છે આગેવાન સાથી આગેવાનો, એમણે મારા વિરુદ્ધમાં કામ કરેલું છે. એટલે કદાચ જવાહરભાઈ ચાવડાએ એનો બદલો લેવા માટે એમણે પણ અહીંયા જયારે કિરીટભાઈ લડે છે ત્યારે એમણે પણ વિરોધમાં કામ કર્યું હોય. પણ એ બધું પાટલા બારણે બધું થતું હોય છે, જગ જાહેર ન હોય. પણ એવી વાત લોકોમાં ચર્ચાય છે. ભૂપતભાઈ ભાયણીની આપણે વાત કરીએ કે હર્ષદભાઈની વાત કરીએ, હર્ષદભાઈ અને ભૂપતભાઈ બે ખૂબ અત્યારે ઇન્વોલ્વ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય બંને નેતાઓ છે. હર્ષદભાઈ પણ સક્રિય છે અને ભૂપતભાઈ પણ સક્રિય નેતાઓ છે. એ બંને જયારે કિરીટભાઈને ટિકિટ મળી ત્યારે જ બીજે જ દિવસે મુખ્યમંત્રીની હાજરીમાં જયારે ફોર્મ ભરવાનું થયું ત્યારે બંને ત્યારે સ્ટેજ ઉપર હાજર હતા. એ બંને અપીલ પણ કરી કિરીટભાઈને જીતાડવા માટેની, અને બંનેઓ ખુલીને કામ કરતા હતા. છેલ્લા દિવસોની અંદર હર્ષદભાઈનો પણ એક વિડીયો એમણે પણ જાહેર કરેલો હતો, કિરીટભાઈને મત આપવાની અપીલ કરી હતી. એમણે પણ બેઠકો ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં બોલાવતા હતા, મિટિંગો કરતા હતા. અને ભૂપતભાઈ પણ ગામડે ગામડે પ્રવાસ કરીને કિરીટભાઈને જીતાડવા માટેની મહેનત કરતા હતા. એટલે ક્યાંય હર્ષદભાઈ કે ભૂપતભાઈની નારાજગી ખુલીને ક્યાંય બહાર આવી નથી. જી ધાર્મિકભાઈ, જવાહર ચાવડાની વાતને લઈને વધુ થોડું મારે કહેવું છે કે તમે જુઓ કે ત્યાં અમરીશ ડેર પણ આવ્યા હતા, ત્યાં માયાભાઈ આહિર પણ આવ્યા હતા અને ખુલ્લીને બોલ્યા હતા બધા. તો એ લોકો આહિર સમાજના મત લાવવામાં નિષ્ફળ રહ્યા છે કે પછી એ વિસ્તાર છે જવાહર ચાવડાને આહિર નેતા તરીકે વધુ માને છે? હાજી 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 ધાર્મિકભાઈ, અવાજ આવી રહ્યો છે તમને? હા હા ધાર્મિકભાઈ, મારો સવાલ એ હતો કે જવાહર ચાવડાની જે વાત છે એમાં આપણે દમ માનીએ કે ભાઈ આ વાત સાચી છે કે જવાહર ચાવડાએ ડેન્ટ પહોંચાડ્યો ભાજપને, તો ત્યાં તો અમરીશ ડેર પણ આવ્યા હતા, એ પણ આહિર સમાજના છે. માયાભાઈ આહિર પણ આવ્યા હતા, એ પણ આહિર સમાજના છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આહિર સમાજના ભાજપ તરફી પ્રચાર કરતા નેતાઓ પણ હતા, અન્ય કચ્છથી પણ નેતાઓ આવ્યા હતા. તો એ લોકો એ વિસ્તારમાં એટલા મજબૂત નથી, એ વિસ્તારમાં આહિર ચહેરા તરીકે જવાહરભાઈ મજબૂત છે એવું આપને લાગી રહ્યું છે કે પછી નહીં, ભાજપે પણ મહેનત કરી એના ચહેરા પર નામ લાવવું? જી ધાર્મિકભાઈ, જ્યારે કોઈ પણ સમાજના આગેવાન હોય, નેતા હોય, ત્યારે એ નેતા સ્થાનિક હોય, એમનો જ આખો વોલ્ટ એ એમની પ્રજા ઉપર હોય છે. અમરીશભાઈ ડેર અહીંયા આવ્યા વિસાવદર વિધાનસભા માટે આહિર છે આવ્યા હોય, મુળુભાઈ બેરા આવ્યા હોય, પૂનમબેન માડમ આવ્યા હોય, પણ જે વોલ્ટ જવાહરભાઈ ચાવડાનો હોય આહિર સમુદાય ઉપર આ વિસ્તારમાં, એટલો વોલ્ટ બીજા બહારથી આવેલ નેતાનો ન હોય.
જે વર્ષો પૂનમબેન માડમનું જામનગરમાં હોય તો ત્યાં જવાહરભાઈનું ન હોય, ત્યાં વિક્રમભાઈ માડમનું હોય. આ બધું સીધું સમજી શકાય એવી વાત છે. એટલે અહીંના જે આહિર સમાજના જે લોકો છે એ જવાહરભાઈ ચાવડાની સાથે કનેક્ટ અને ધરોબો ધરાવતા હોય છે. કારણ કે અમારી જે ડુંગરપુર એમનું વતન છે, પેથલજી બાપા ચાવડાનું જન્મ સ્થળ છે, એમનું કાર્યક્ષેત્ર છે. આખો સોરઠ પંથકના આહીરો એમને ભીષ્મ પિતા માને છે. એટલે વજન જે વોલ્ટ કહેવાય એ જવાહરભાઈ ચાવડાનો વોલ્ટ પૂરો આહિર સમાજ ઉપર હોય છે. એટલે બહારથી જયારે કોઈ આહિર સમાજના આવ્યા હોય અને એ પ્રચાર કરે કે મતદારોને સમજાવે તો એનું એટલું બધું ઉપજે નહીં અને ઉપજ્યું પણ નથી. આહિર સમાજના મોટા ભાગના વોટરો એ આમ આદમી પાર્ટી તરફી મત પડ્યા હોય એવું છેલ્લું મારી પાસે તારણ આવેલું છે ધાર્મિકભાઈ. આપે ખૂબ મહત્વની વાત કરી અને એ માટે જ અમે સીધા ત્યાંના સ્થાનિક પત્રકારો સાથે વાત કરી રહ્યા છીએ. એક વાત એ છે કે વિસાવદર શહેર ગામડું એનું તમે ગણિત શું વિચારી રહ્યા છો? વિસાવદર શહેરની અંદર લીડ નીકળશે, બીજેપી તરફીની લીડ નીકળશે અને ભેસાણ જે છે શહેર એની અંદર આમ આદમી પાર્ટીને લીડ નીકળશે ધાર્મિકભાઈ. ઓવરઓલ સ્થિતિ પર આપણે વાત કરી, હજુ 2-3 સવાલ છે એ પર આપણે ચર્ચા કરી લઈએ. તમે જુઓ કે જ્યારે આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું ત્યારથી એમણે પ્રચાર શરૂ કરી દીધો. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ એક બાદ એક મંત્રીઓને ઉતાર્યા. તમે જુઓ કે આટલા બધા મંત્રી ઉતરે ને તો લોકો વચ્ચે ગોપાલ ઇટાલિયાની છબી તો મજબૂત બને, કારણ કે લોકોને એમ થાય કે ભાઈ આ વ્યક્તિ એકલો છે, એની સામે ભાજપે આખી ફોજ ઉતારી દીધી. તો ભારતીય જનતા પાર્ટીએ આજે બધા મંત્રીઓ ઉતાર્યા, ખાસ કરી એમને જિલ્લા પંચાયત પ્રમાણે જવાબદારી પણ સોંપી હતી. તમને લાગે છે કે એ ફાયદાકારક હતું, એ માસ્ટર સ્ટ્રોક હતું? 100% જે રીતે જ્યારે અને અમે જોયું ને ફાયદાકારક 100% એ ફાયદાકારક ગણી શકાય. કારણ કે જે આખો માહોલ આમ આદમી પાર્ટી તરફી જુવાળ હતો. અહીંયા ગોપાલ ઇટાલિયા પોતે આમ આદમી પાર્ટી તો નહીં પણ ગોપાલ ઇટાલિયા ચાલતું હતું. જ્યારે ભાજપના ઉમેદવારની જાહેરાત થઈ, ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું, એ પછી 2 દિવસ પછી અહીંયા જ્યારે પ્રદેશના નેતાઓ, રાજ્યના મંત્રીઓ, કેબિનેટ મંત્રીઓ, દરેક સમાજના અલગ અલગ નેતાઓ અને આગેવાનો એ લોકો ભારતીય જનતા પાર્ટીનો પ્રવાસ કરવા માટે અહીંયા ગામે ગામ જ્યારે ફર્યા ત્યારે આખું વાતાવરણ અમારે બદલાઈ ગયું. આ વિસ્તારનું વનવે જે આમ આદમી પાર્ટીનું જે ચિત્ર હતું એ ચિત્ર અત્યારે રસાકસી તરફનું થઈ ગયું. એટલે કે ભાજપ એ આખો માહોલ બદલવા માટે, પોતાનો માહોલ ઉભો કરવા માટે ભાજપ પણ સફળ થયું છે. એ તો આપણે દેખીતી વાત છે કે જ્યારે કોઈ પણ સમાજના મતદારો હોય ત્યારે એના સમાજના કોઈ મોટા નેતાઓ આવીને એને અપીલ કરે, સમજાવે સાચું અને ખોટું એની ગણતરી મુજબ એ સમજાવતો કે તમને ભારતીય જનતા પાર્ટીમાં શું શું ફાયદો છે, એ ભાજપનો પ્રચાર કરવા માટે આવ્યો નહીં, ભાજપના જે ફાયદાઓ છે એને સમજાવે તો એની સીધી અસર જે નાના વર્ગના લોકો હોય છે, જે સમાજની અંદર એવી રીતે જે મધ્યમ વર્ગના લોકો હોય છે, તો એની અસર એ મોટા આગેવાનો આવીને કે એના દાતાઓ કોઈ હોય તો એની અસર પડતી હોય છે. એ અસર પાડવા માટે ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે. એટલે તમને હું કહું છું ને કે જે એક તરફી માહોલ હતો એ અત્યારે કટોકટીની લડાઈ બની ગઈ ધાર્મિકભાઈ. વાત એ છે કે તમે જુઓ કે ભાજપ તો રસ દાખવતું હતું ગોપાલ ઇટાલિયાને હરાવવામાં, પણ કોંગ્રેસને પણ એટલો જ, આમ તો બંને ગઠબંધનમાં સાથે લડ્યા લોકસભામાં, પણ અમને એવા વાવડ પણ મળ્યા કે કોંગ્રેસના નેતાઓ ઘણી જગ્યાએ એવું કહેતા હતા કે ભાઈ તમે અમને મત ના આપો ને તો આમ આદમી પાર્ટીને પણ ના આપતા, તમે ભાજપને આપી દેજો. એટલે પહેલી વખત કદાચ આવી સ્થિતિ સર્જાણી હશે કે કોંગ્રેસ એવું કહે કે અમને ના આપવા હોય તો ભાજપને આપજો, પણ આમ આદમી પાર્ટીને ના આપતા. હા, કોંગ્રેસ અત્યારે આમ આદમી પાર્ટીને એનો હરીફ પક્ષ માનતી થઈ ગઈ છે. કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીનો ગુજરાતની અંદર પ્રવેશ થયો ત્યાર પછી ક્રમશઃ કોંગ્રેસની સીટો ઘટતી ગઈ છે. સ્વાભાવિક છે, અહીંયા વિપક્ષ તરીકે એક જ પાર્ટી હતી. જ્યારે ભારતીય જનતા પાર્ટી જે કોઈ મતદારને ગમતી નથી તો એની પાસે મત આપવા માટેનો વિકલ્પ એક જ હતું, કોંગ્રેસ. હવે મતદારોની પાસે, આ ગુજરાતના લોકોની પાસે મત આપવા માટેના વિકલ્પો 2 થઈ ગયા.
જ્યારે ભાજપને મત નથી જ આપવો કે ભાજપ વિપક્ષને મત આપો તો વિપક્ષમાં બે પક્ષ થઈ ગયા, એક આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ. જે મતદારો કોંગ્રેસના હતા એ મતદારો આમ આદમી પાર્ટી અત્યારે પોતાના તરફી કરી લીધા છે. આખા ગુજરાતની અંદર વોટ શેર જે પ્રકારે વધ્યો છે આમ આદમી પાર્ટીનો, એ બધા વોટ શેર કોંગ્રેસનો છે. ભાજપનો વોટ શેર માં કોઈ ખાસો ફરક પડેલો નથી. એટલા માટે હવે એ કોંગ્રેસને અત્યારે મોડું મોડું સમજાડ્યું કે આ તો ભાઈ અમારો જ આ તો દુશ્મન છે, અમને અમારો જ હરીફ છે. એટલે એને સીધે સીધો અહીંયા એનો એજન્ડા એવો હતો કે આપણે અત્યારે આ બેઠકની અંદર ગઠબંધન આપણે કરવું નથી, એવું નક્કી કરી લીધું હતું કોંગ્રેસે. એટલા માટે નક્કી કરી લીધું હતું કે આપણે શા માટે ગઠબંધન કરીને આપણો વોટ શેર તોડીએ છીએ, આપણો વોટ શેર આપણે તોડો, આપણે લડો. જે કઈ આપણા મતદારો છે ને આપણને જે મત આપવા ઈચ્છે છે એના માટે ઓપ્શન તો હોવો જોઈએ ને. એટલા માટે તો એ લડ્યા હતા. અને અહીંયા આમ આદમી પાર્ટી ઊભી ન થાય એનો સીધો ફાયદો કોંગ્રેસને જ થવાનો છે. અને જો ગોપાલ ઇટાલિયા જીતે આ બેઠક ઉપર તો આખા ગુજરાતમાં એની અસર થાય. આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર 2027માં આમ આદમી પાર્ટીની ઘણી ખરી બેઠકો મેળવવા માટે ગોપાલ ઇટાલિયા ની મહેનત સફળ થાય. પોતાનો એ મુદ્દા લઈને વિસાવદર બેઠક ને આગળ લઈને એ અન્ય બેઠકો ઉપર પણ પ્રચાર પ્રસાર કરશે. અને એની બેઠકો કઈ રીતે વધે એનું પ્લાનિંગ ઈ કરશે. પોતે ધારાસભ્ય બન્યા પછી તો એ બધી નુકસાની કોંગ્રેસને જ છે. એટલા જ માટે કોંગ્રેસને એવું લાગ્યું કે આપણે હારીએ છીએ તો પછી આપણે હવે ભારતીય જનતા પાર્ટી તરફી જે કઈ અંદર જે ગોઠવણી થતી હોય છે એવી રીતે એને કઈ ગોઠવણી કરી હોય એવું બધું લોકોમાં અત્યારે ચર્ચા થતું ને એનું સ્ટ્રિંગ ઓપરેશન પણ બહાર આવ્યું. પણ એ જે કઈ સમજાતું નથી હકીકત ને સાચું શું હોય, પણ આવું બધું બહાર આવેલું હતું. એટલે કદાચ હોઈ શકે એને એવું હોય કે ભાઈ આમ આદમી પાર્ટી આપણે નડે છે તો આપણે હવે એને આગળ નથી આવવા દેવી. અને એ તો વાસ્તવ સીધી વાત છે. રેનીશભાઈ, એક વાત એ કહો કે 1,47,000 નું મતદાન થયું, તમે એમાં શું માનો છો? અપક્ષ કેટલા લઈ જશે? જો આપણે એવું નથી કહેતા કે આ જ પ્રકારે મતદાન થયું છે ને આ પ્રકારે તે મત મળશે, પણ એક અંદાજ તમારો શું કહે છે કે અપક્ષ એટલા લઈ જશે, પછી કોંગ્રેસ એટલા મત લઈ જશે, ગોપાલભાઈ ને એટલા મળશે ને કિરીટભાઈ ને એટલા મળશે? અંદાજ શું કહે તમારો? આપણે જે 1,48,000 નું મતદાન થયું છે એની અંદરથી કોંગ્રેસના અને અપક્ષના એ બધા તમે 18,000 મત મારી ગણતરી મુજબ કાઢેલા છે. બાકી જે મતો છે એ બંને મતોની અંદર જ જે વધેલા મતોની અંદર જ રસાકસી છે. એટલે 12 થી 15,000 મત ને એ બધું બાકીના અપક્ષો ને એ બધું 18,000 માં ટૂંકમાં આપણે કાઢી નાખીએ 48 માંથી. એટલે બાકી 31 મત જે બાકીના વધેલા છે એમાં કમિટેડ વોટ બેંક છે 60,000 ને 58 થી 60,000 ભાજપની વોટ બેંક છે. હવે એમાં ભાજપે કેટલો મહેનત અહીંયા જે વિશેષ રૂપમાં જે મહેનતો કરી છે તો એનો એને બેનિફિટ મળે છે કે નહીં એ જોવાનું રહ્યું. એટલે લડાઈ આખી મેં તમને એટલે કીધું ને પેલા કે 1 થી 5,000 મતની વચ્ચેની હાર જીત છે. જી, એક વાત એ છે કે CR પાટીલ આવ્યા ત્યારે પણ એમણે કહ્યું હતું કે 5,000 જેટલા મત વધુ લાવો, 7,000 જેટલા મત આપણી હરીફ પાર્ટીને વધારે છે, આપણે એની લીડ તોડવાની છે. 5,000 એ વધારે લાવે, 2,000 જેટલું કોંગ્રેસ વધારે લાવે અથવા તો અપક્ષમાં આવી જાય. એટલે કે સીધી વાત છે કે ભાજપ જીતે એ પ્રકારની સ્ટ્રેટેજી CR પાટીલે જાહેરમાં કહી દીધી હતી. તો તમને લાગે છે કે 65,000 ઉપર કિરીટ પટેલ જાય? હા, જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે મહેનત કરેલી હતી એ જોતા મને એવું લાગે છે કે કદાચ એનો વોટ શેર વધારી શકે. એમની મહેનત જ એ પ્રકારની હતી. એના જે કમિટેડ વોટ હતા એ તો વોટ છે એ તો કોઈ પણ ઉમેદવાર હોય, કોઈ પણ મુદ્દા હોય કે કોઈ પણ પાર્ટી હોય એ બીજું કઈ જોતી નથી. એની પાસે જે 58,000 મત છે 58 થી 60,000 મત તો મળશે જ, પણ જે કાર્યકરોએ જો મહેનત કરી છે અને એ મતદારોના મગજમાં પોતાની વાત બેસાડવામાં સફળ જાય છે તો કિરીટભાઈ ચોક્કસ જીતશે, નહીતર ગોપાલભાઈ ઇટાલિયાની જીત ફાઇનલ છે. ચોક્કસ જોઈએ હવે રેનીશભાઈ શું થાય છે. આપણે વાત કરતા રહીશું ને પરિણામ પછી પણ આપણે ચર્ચા કરશું કે ભાઈ આ પ્રકારનું પરિણામ આવ્યું તેની પાછળ કયા કારણો જવાબદાર છે એની પણ વાત આપણે જરૂરથી કરીશું. ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ ધાર્મિકભાઈ. જી, તો આતા ત્યાંના સ્થાનિક પત્રકાર, તેમણે વાત કરી અલગ અલગ મુદ્દા પર, જિલ્લા પંચાયત, અલગ અલગ વિસ્તાર સહિત આપણે જાણ્યું કે ભાઈ ત્યાં શું વાત ચાલી રહી છે અને ત્યાંના પત્રકારો, સ્થાનિક પત્રકારો કયા ગણિત સાથે
આગળ વધી રહ્યા છે. જોઈએ શું થાય છે. અત્યારના સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસના મત ખૂબ ઓછા ગણવામાં આવી રહ્યા છે, કારણ કે એક સમય હતો જ્યારે કહેવામાં આવતું હતું કે આટલી મહેનત કરી છે તો 20+ તો જશે, પણ અત્યારે એવું કહેવામાં આવે છે કે એને અપક્ષ બધું ગણીને તમારે 18,000 ગણી લેવાના, એટલે કે 10 થી 15,000 વચ્ચે રહે અને બાકી 2-3,000 અપક્ષમાં જાય. જોઈએ હવે શું કરવામાં આવે છે આવનાર સમયમાં. બીજી વાત એ છે કે જો નીતિન રાણપરિયા ખરા અર્થમાં 20+ એકલા લઈ જશે તો પછી આમ આદમી પાર્ટી કદાચ હારી પણ શકે છે. આપનું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો લાઈક શેર કરજો. ધન્યવાદ.